म्यूनिसिपल कमिश्नर दिलीप राणा की अगुवाई में वडोदरा महानगर पालिका की बड़ी कचहरी पर आज 2 इम्पोर्टेंट मीटिंग्स का आयोजन हुआ था, जिसके तहत विभिन्न मुद्दों पर चर्चाएं की गई थी। स्मार्ट सिटी वडोदरा में आज पालिका की बड़ी कचहरी पर म्यूनिसिपल कमिश्नर दिलीप राणा की अगुवाई में 2 विशेष बैठक बुलाई गई थी। पहली बैठक के तहत स्मार्ट सिटी आईटी इंटीग्रेशन को बढ़ाने और ईआरपी सिस्टम पर जोर देने की बात कही गई, जबकि दूसरी बैठक में बारिश के मौसम में लोगों तक पीने का शुद्ध पानी पहुंचे और सभी बिगड़ी हुई लाइनों को दुरुस्त किया जाए, इस काम में तेजी लाई जाए, इस मुद्दे पर चर्चा की गई। आपको बता दें कि वडोदरा के म्यूनिसिपल कमिश्नर दिलीप राणा की ओर से पानी पुरवठा के अधिकारियों को हर काम में तेजी लाने की सूचनाएं भी दी। आज एक तो स्मार्ट सिटी बाबत एक बैठक मળી હતી, જેમાં સિટી માટે આઈટીના વધારે સોલ્યુશન અને સ્માર્ટ સિટીના પ્રોજેક્ટો બાબતે ચર્ચા થઈ હતી, જેમાં ખાસ કરીને ઇન્ડસના ટાવર, ઈઆરપી પ્રોજેક્ટ અને એ બધા વિષયો ઉપર ચર્ચા વિચારણા થઈ હતી। સાથોસાથ એક ચોમાસાની ઋતુ ચાલે છે એટલે પાણી લીકેજના અને કોન્ટામિનેશનના જ્યાં જ્યાં પ્રશ્નો આવે છે એની માટે પાણીના જેટલા પણ અમારા એન્જિનિયર્સ છે વોર્ડ ખાતાના અને ઝોન લેવલના અને હેડ ઓફિસના પણ એમની સાથે એક વિસ્તૃત બેઠક થઈ હતી। જોડે જોડે આરોગ્યના જે અમારા એમઓએસ છે એની જોડે અને પાણી પુરવઠાના કોર્ડિનેશનના જે પણ ઇસ્યુ હતા એને સોલ્વ કરવા માટેની અને પાણીના પ્રેશર જ્યાં ઓછા આવતા હોય અને લાંબા ગાળાનું પ્રોગ્રામ પ્લાનિંગ કઈ રીતે થઈ શકે એના માટેની આખી એક સમગ્ર બેઠક હતી। અમે આપને કીધું એ પ્રમાણે જે સ્માર્ટ સિટીની છે જેમાં ઇન્ડસ ટાવર, ઈઆરપી પ્રોજેક્ટ અને આગામી સમયમાં સિટીમાં વધારેમાં વધારે આઈટી સોલ્યુશન આવે અને આઈટી બેઝ પ્રોજેક્ટ આવે, લોકોની સુખાકારીમાં વધારો થાય એની માટેની એક ચર્ચા હતી। અને જોડે પાણી પુરવઠામાં હેલ્થમાં જ્યાં જ્યાં લીકેજીસના પ્રશ્નો હોય એને ત્વરાએ સોલ્વ કરવા, એક લાંબા ગાળાનું આયોજન કે જ્યાં જ્યાં લીકેજીસ છેલ્લા 4-5 વર્ષમાં આવ્યા છે એને આઈડેન્ટિફાઈ કરી એને એક મોટો પ્રોજેક્ટ તાકી સદંતર રીતે આ પ્રોબ્લેમ સોલ્વ થાય એની માટેની એક વિસ્તૃત ચર્ચા હતી કે જેટલી જૂની લાઈનો છેલ્લા 5 વર્ષમાં કોલેપ્સ થઈ છે, ખાસ કરીને પૂર્વ વિસ્તાર અને ઉત્તર વિસ્તારમાં, એ આઈડેન્ટિફાઈ કરી એનો ડીપીઆર બનાવી અને ઝડપથી એનું इम्प्लीमेंटेशन था यानी एक विस्तृत बैठक थी। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।